ગુડ ઇવનિંગ ગાઈઝ. હું તો અત્યારે અમદાવાદ રાજકોટવાળા હાઈવે ઉપર. હું જુનાગઢથી નીકળી ગયો 7 વાગ્યાનો. આપણે અંદાજે તો અત્યારે 7:30 જેવું ટાઈમ થયો છે, 7:30. આ છે આપણી બાઇક, આપણો હેલ્મેટ, આપણે રાઇડિંગ ગિયરમાં છીએ અત્યારે. બાઇક ચલાવતી વખતે વાંધો નતો, પણ અત્યારે ઊભો છું તો થોડા ઘણી ગરમી એવું થાય છે. વાંધો નથી. આપણે અહીંયા ટોલ નાકે ઊભા હતા પાણી પીવા માટે, કેમ કે ગળું આપણું સુકાઈ ગયું હતું, એના માટે આપણે અહીં ઊભા હતા. હવે આપણે જવાના અમદાવાદ. જોઈએ આવો કેટલા વાગે આપણે પૂછશું. ઓકે, હવે રસ્તામાં આપણે મળીએ આગળ. તો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? અત્યારે આપણે ટાઈમ તો છે 10:15 આસપાસ, 10:15 જેવું. આપણે અત્યારે છીએ રાજકોટમાં. આ છે આપણે ગ્રીન લાઈન ચોકડીની આગળ આપણે ઊભા છીએ. આ બધું જ છે આપણી બાઇક. હા ભાઈ, આડો આવીને ટ્રક જ આડો કરી દીધો, જેના કારણે આપણે વિડીયો આપણે પાણી પીવા ઊભા હતા. રસ્તામાં જમવા માટે સ્ટોપ લેતો ને આપણે કન્ટિન્યુ અમદાવાદ જઈ અને પછી આરામ મળીએ. હવે આગળ આપણે રસ્તામાં ત્યાં સુધી બન્યા રહ્યો મારા બ્લોગ ઉપર. ડ્રીમ રાઇડર. કેમ છે? મજામાં? તો આપણે અત્યારે 10:30 જેવું થયું છે. રાજકોટથી આપણે ગોંડલ ચોકડી ઉભીને પછી નીકળ્યા હતા. તો રસ્તામાં આપણે GJ3 કાઠિયાવાડી કરીને હોટલ છે, એ જોઈ લો. આવી રીતના છે આખે હાઈવે કાંઠે એક ધાબા છે, GJ3 કાઠિયાવાડી ગઈ જમવા આવ્યા છે. સબ્જી લ્યો, આ છે કાઠિયાવાડી ડીશ. આ છે ચણા લોટની ડેફલીનું શાક, રીંગણા બટેટા, સેવ ટમેટા, મગ, સંભારો, રોટલી. આવી રીતના કંઈક છે. છાશ આવે છે. હવે તમને જમી પછી આપણે મળીએ આગળ રસ્તામાં. ને આપણે પૂગવામાં અંદાજે 3-4 જેવું વાગી જશે. ને વાત તો લાગવાની છે. આપણે જમીન ઘડીક વાર બેઠશું અહીં, પછી આપણે જઈશું. ઓકે, મળીએ હવે આપણે આગળ રસ્તામાં. તો ગાઈસ, બધું સાડા 11 ને જમીને પછી આપણે બેહાઈ ગયું અહીંયા. અડધી કલાક જેવું હું અહીંયા બેઠો. અને હવે આપણે પીએ છીએ ચા, કેમ કે જો રસ્તામાં નીંદર આવી ગઈ, થોડું આવી ગયું તો વાત પૂરી. આપણે નીંદર માટે ચા પીએ છીએ ને જો હાઈવે. ને હું તમને કહું ને તો હાઈવે ઉપર બેસવાની જે મજા છે ને એ અલગ છે. હાઈવે કિનારે બેઠા બેઠા ચા પીવાની, આ તે પૂરેપૂરા ટ્રક ને એ જ નીકળે છે. ટ્રક મોટા સાધનો, બાઇક વાળા ઓછા નીકળે છે. કોક જ જોવા મળે છે મને ક્યારના બાઇક વાળા, બાકી બાઇક વાળા ઓછા નીકળે છે. અને વધુ પૂરતા ટ્રક ને વધુ નીકળે છે. ટ્રક છે, બસ છે, બોલેરો, તે બધું વધુ નીકળે છે. હવે આપણે ચા પી આપણે હવે અહીંથી નીકળીશું. આપણું હેલ્મેટ ને અહીંયા પડ્યું છે, રાઇડિંગ જેકેટ ને બધું. ને આપણી રામપ્યારીમાં ઊભી છે. તો હવે આપણે પણ થોડી વારમાં નીકળીશું. તો ચા પી લઈ, એટલી વાર છે, પછી નીકળવું જ છે આપણે પણ ઓલમોસ્ટ. ચા એટલે ચા. આપણે આ રાજકોટ બાજુ જેવી ચા બીજે ક્યાંય ન મળે. જે રાજકોટમાં જે ચા મળે ને, જુનાગઢ રાજકોટ જે ચા નો સ્વાદ છે ને, એ સ્વાદ આપણે બીજે ક્યાંય તમને જોવા જ નહીં મળે. જે નાઇટના જે રાઈડ કરવાની જે મજા છે ને, એ મજા અલગ છે. એનું કારણ છે કેમ કે નાઇટના ખાલી તમને હોર્ન નો અવાજ, તમારા બાઇક ની ઇન્જિન નો અવાજ, એનો અવાજ સાંભળીને એ જે મજા આવે છે ને, એ દિવસના નો મજા આવે. કેમ કે હોર્ન આ તે એવું બધું નાઇટના ઓછું હોય. ને હાઈવે કિનારે, હાઈવે ઉપર બેસીને ચા પીવાની મજા અલગ છે. હાઈવે હોટલ ઉપર કેવી રીતના નીકળે છે.
તો મળીએ આપણે આગળ રસ્તામાં જ્યાં ઊંચું ત્યાં, કેમ કે રાતના રોડ નો આ તે વ્યૂ કઈ દેખાય નહીં, એટલે ખાલી ખોટું મારે મોબાઈલ કાઢવું ઉતારવું એ નકામું જાય, કેમ કે અંધારું હોય છે એટલે કઈ જોવા ન મળે એના માટે. ચાલો મળીએ હવે આગળ જ્યાં ઊંચું ત્યાં. તો આપણે અત્યારે ચોટીલાથી આગળ આવીને ચા પીવા માટે બ્રેક લીધો હતો, કેમ કે થોડા ઘણી નીંદર આવતી હતી એના માટે. અહીંથી આપણે હજી 3 કલાકનો રસ્તો છે. ગૂગલ મેપમાં જોયું તો 3 કલાકનું બતાવે છે બાઇક ઉપર, ને 158 કિલોમીટર જેટલું બતાવે છે આપણે જ્યાં એક્ઝેક્ટ વાત કરીએ. આપણે અત્યારે હવે 1 થઈ ગયો છે, તો ટાઈમ થશે અંદાજે 3 વાગ્યાની આસપાસ આપણે પૂછશું. 3 કલાકનો રસ્તો એટલે પોણો તો થઈ ગયો છે, તો આપણે 10-15 મિનિટ તો આપણે બેસી જઈએ, ટાઈમ નીકળી જાય. અમે હાઈવે નજીકમાં એક હોટલ દેખાડી હતી, આપણે એ બધા આપણી બાઇક હાઈવે નજીકમાં આશાપુરા કરીને હોટલ છે, ત્યાં આપણે ચા પીવા માટે ઉભા હતા. તો ચા પીને ઘડી વાર બેસી 10-15 મિનિટ મળીએ આપણે આગળ રસ્તામાં. તો ગાઈસ આપણે બાવળા પૂગવા આવ્યા છે, અહીંથી હવે આપણે આમ ગણીએ તો 58 કિલોમીટર જેટલો અમદાવાદ છેટું છે. આપણે એમાં પૂરો ખાઈ નીકળ્યા પછી 2 કલાક કન્ટિન્યુ ખેંચી લીધી ગાડી. તો આપણે બસ પાછી નીંદર આવતી હતી એટલે આપણે ચા પીવા ઉભા હતા, કે નાઇટ ટ્રાવેલિંગ આમ તો સારું છે પણ મુશ્કેલ પણ છે, કે રાતના ટ્રાવેલ કરવું એટલે બાઇક લઈને એટલે નાઇટ રાઇડિંગ થોડુંક મુશ્કેલ હોય, કેમ કે રાતના નીંદર આવે અને આવતા હોય પવન હાથે બધું થોડા ઘણું ડિફિકલ્ટ છે. દિવસના એટલે વાંધો ના આવે, કેમ કે રાતના તો હોવાની તે હોય એટલે વાંધો ના આવે, પણ બાઇક માટે બેસ્ટ છે. જોઈ લો, એને આપણે ચાની સલાહ કરી પણ ચા એ નથી પીધી, ના પાડે. વાંધો નહીં આપણે પી લઈએ, એને ખાલી પેટ્રોલ જ આવે, નાખો એટલું પી જાય, નાખો એટલું પી જાય, પૂરું નથી પડવા દેતું. તો આપણો શોખ છે એ પ્રમાણે પર કરી છે. આ ટોલ નાખું, પાછળ છે રજવાડી. આપણે અત્યારે ચા પીએ, ચા મસ્ત છે, ચા ખરેખર એક નંબર છે. લાઈક એલસી વાળી ચા છે એટલે મજા જ આવે, આખી નીંદર એક જ ઓલો પીરો ને તાજો નીંદર એવી ચા. મમ્મી ખાવીને ટ્રાય મારજો તમે હમણાં. અને આપણે હજી અહીંથી મિનિમમ આમ ગણીએ તો 1-1.5 કલાક જવાનું છે. આપણે કઈ ઉતાવળ છે નહીં, આરામથી જશું, ઘરે જઈને પી જવાનું જ છે આપણે. આરામથી 4 વાગે પૂરી જાવ રેડી, આપણે આરામથી પૂરી જાય. જો હૃદય તો અત્યારે ટૂંકા હતો, તો ખરેખર મને આમ મજા આવી ગઈ કે જાજા ટાઈમ પછી નાઇટ રાઈડ માટે નીકળ્યો હતો. બાકી મોસ્ટ ઓફ દિવસના જ નીકળું છું, આ જાજા ટાઈમ પછી નાઇટ ના નીકળું છું, કારણ છે કે ઉનાળો છે, તડકો બહુ છે, બપોરના આપણે જવાય નહીં. ના જાવ પણ ટ્રાફિક કેવડી લાંબી લાઈન લાગે. બસ જ જોવા મળી છે, બસ ને ખટારા, બસ ને ખટારા, બસ ખટારા, 4 વ્હીલ બસ. બાકી કયો તમને આમાં ક્યાંય દેખાય 2 વ્હીલ? શોક જ મારા જેવો હોય છે, અરે પદડું એ 2 વ્હીલ લઈને જતું હોય છે, બાકી તો બસ ને ખટારા એ જ જોવા મળે. જવું છે પણ પવન મસ્ત પવન આવે એક નંબર. તમે પણ કોઈક ટ્રાય મારજો, તમને એમ થાય કે ના નીકળું તો રાતના દિવસના નીકળું ગાડી લઈને જોને હાલો. તો બસ પાછા આગળ મળીએ, લગભગ તો કન્ટિન્યુ ઘેરે જ આપણે જઈને મળશું.
મળીએ વાત. ટાઈમ થયો છે 4:45 અને આપણે ઘરે પૂગી ગયા છે. અત્યારે હાઉસ સોસાયટીનો સન્નાટો છે અને હાલત પણ ફેલ થઈ ગઈ છે થોડા ઘણું. નાઇટ રાઇડિંગ ડેન્જરસ એમ તો હાલો હવે આપણે શાંતિથી ફ્રેશ થઈને સુઈ જાઉં. મળીશું હવે દિવસના. તા માટે બાય.